સમાપની સાથે સંધ્યા અને સારા વરસાદની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે તાત પણ કહી રહ્યો છે કે અષાઢમાં અનરાધાર વરસશે। બંગાળની ખાડીમાં બન્યું છે લો પ્રેશર। ઓડિશાના દરિયાકાંઠા નજીક લો પ્રેશર 2 દિવસમાં વધુ મજબૂત બનશે। 2 દિવસમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના છે। ગુજરાતમાં થઈ શકે છે છૂટોછવાયો વરસાદ। ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, તો 2 દિવસમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના છે। ગુજરાતમાં થઈ શકે છે છૂટો છવાયો વરસાદ। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને જેનો લાભ ગુજરાતને મળી શકે છે। તો વાદળોનો એક મોટો સમૂહ જે છે તે ભારત તરફ આવી રહ્યો છે। ખાસ કરીને ઓડિશા, હિમાલય પર્વતની આસપાસ, આ સાથે પૂર્વ ઉત્તર પ્રદેશ, એટલું જ નહીં પરંતુ અન્ય જે રાજ્યો છે, ઉત્તર પૂર્વના રાજ્યો છે, ત્યાં અત્યારે વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે। તો બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે અને જે વાદળોના સમૂહની હું વાત કરતી હતી એ જોઈ લો। અત્યારે વાદળોનો સમૂહ આપ ઓડિશા તરફ જોવા મળી રહ્યો છે અને અહીંયા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, એક વેલમાર્ક લો પ્રેશર જે બની રહ્યું છે અને બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। પરંતુ જે વાદળોનો સમૂહ આખો જોવા મળી રહ્યો છે, બંગાળની ખાડીમાં થોડી હલચલ, ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે, ઉત્તર પૂર્વના જે પણ રાજ્યો છે, પૂર્વ આ સાથે ઉત્તર પૂર્વના રાજ્યો છે, ત્યાં પણ આ વાદળોનો સમૂહ આખો જોવા મળી રહ્યો છે અને તેના કારણે અહીંયા વરસાદ થઈ શકે છે। બીજી તરફ સિસ્ટમ જે છે ઉત્તર ગુજરાત તરફ અહીંયા સક્રિય છે। આ બિલકુલ આ જગ્યા આપ જોઈ લો, અહીંયા સક્રિય છે અને જેની અસર ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે અને જેના કારણે જ રાજ્યમાં પણ આવનારા જે 2 દિવસ છે, આ 2 દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આમ પણ આવતીકાલે રથયાત્રા છે અને કહેવાય છે કે અષાઢી બીજે જો વરસાદ વરસે તો પછી આગળનો સમય પણ સારો રહેતો હોય છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું લક્ષ્મણ પાસેથી, સહયોગી લક્ષ્મણ પાસેથી। જી લક્ષ્મણ, વાદળોનો એક મોટો સમૂહ જે છે ઓડિશાની આસપાસ જોવા મળી રહ્યો છે, એટલે કે ભારત તરફ આ વાદળો આવી રહ્યા છે, પરંતુ ગુજરાતને કઈ રીતે આ અસર થશે? જી બિલકુલ સંધ્યા, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાઈ ચૂક્યું છે અને હવે લગભગ 48 કલાકમાં તે વધુ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે। ગુજરાતમાં પણ એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાતમાં સર્જાયું છે, જેના કારણે થઈને રાજ્યમાં છૂટોછવાયો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને જે લો પ્રેશર સર્જાયું છે એના કારણે થઈને જે ઓડિશા અને જે આસપાસના વિસ્તારો છે, જે પશ્ચિમ બંગાળ છે, આ તમામ રાજ્યોમાં ભારે વરસાદની એલર્ટ આપવામાં આવ્યું છે। અરુણાચલ પ્રદેશ છે, આસામ છે, આ તમામ વિસ્તારોમાં, પરંતુ ગુજરાતમાં હાલ હજુ છૂટોછવાયો જ વરસાદ રહી શકે છે। વેલમાર્ક લો પ્રેશર મતલબ કે આ સિસ્ટમ હજુ મજબૂત જરૂર બનશે અને તેના કારણે થતું એવું હોય છે કે જે અરબ સાગરના પવનો છે, જે ભેજવાળા પવનો છે, તેને વેગ મળતો હોય છે, તે લો પ્રેશર તરફ જતા હોય છે। એટલા માટે થઈને જ્યાં તેને અનુકૂળ સિસ્ટમ, અનુકૂળ વાતાવરણ મળે છે એવા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ હાલ કોઈ ભારે વરસાદની સંભાવના જોવામાં નથી આવી રહી, પરંતુ જે ખેડૂતોએ વાવણી કરી દીધી છે, જ્યાં વાવેતર થઈ ચૂક્યા છે અને ઉગી ચૂક્યા છે, એવા ખેડૂતો માટે આ જે વરસાદ છે એ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે। કેમ કે અત્યારે જે રીતે 7 જુલાઈ બાદ સુધી જે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ વરસાદે વિરામ લીધો, પરંતુ પવનનું જોર પણ એટલું જ હતું, એટલે જે ખેતરો છે તે હવે સુકાવા લાગ્યા હતા ને એવામાં જો એકાદ ઝાપટું પર જો વરસાદનું પડી જાય તો ખેડૂતોને ખૂબ મોટી રાહત મળતી હોય છે અને એટલા માટે આજથી વરસાદી ગતિવિધિ જે શરૂ થઈ છે અને જે વેલમાર્ક લો પ્રેશર બનશે તો આ ગતિવિધિમાં હજુ પણ થોડો વધારો થશે। સૌરાષ્ટ્રના લક્ષ્મણ કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળી રહ્યો છે, શું લાગે છે કે આ સિસ્ટમના કારણે જ કદાચ ગુજરાતમાં વરસાદ આવતો હોય ને હજુ પણ આ વરસાદનો નવો રાઉન્ડ હવેથી શરૂ થઈ રહ્યો હોય? કેમ કે સંધ્યા, જ્યારે પણ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ગુજરાતમાં આપણે જોતા આવ્યા છીએ કે તેની અસર વધતા ઓછા પ્રમાણમાં થતી હોય છે, પરંતુ હાલ જે માનવામાં આવી રહ્યું છે એ પ્રમાણે આ લો પ્રેશરની જે ગતિ છે, જે દિશા છે, એ ગુજરાત તરફ કે મધ્ય ભારત તરફ રહેવાની શક્યતા ઓછી છે, તે પૂર્વોત્તર તરફ જવાની સંભાવના છે અને પૂર્વોત્તરમાં સારો એવો વરસાદ થઈ શકે છે। પરંતુ આ જે લો પ્રેશર બન્યું છે એના કારણે થઈને જે અરબ સાગરના ભેજવાળા પવનો છે તે ગુજરાત તરફથી પસાર થાય છે અને જ્યાં તેને અનુકૂળ વાતાવરણ મળે છે, જ્યાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાય છે, ત્યાં વરસાદી ઝાપટા રૂપે વરસાદ પડતો હોય છે અને એ જ આપણે જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં સવારથી જ જે વરસાદી વાતાવરણ છવાયું છે અને જાણે અષાઢી માહોલ હોય એવો કેટલાક વિસ્તારમાં માહોલ જોવા મળી રહ્યો છે। જી, આપનો આભાર।
24 કલાકમાં 10 જિલ્લાના 17 તાલુકામાં વરસાદ છે. સાબરકાંઠા, કચ્છ, સુરત જિલ્લામાં વરસાદ, વડોદરા, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ, દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ વરસાદ, અમરેલી, તાપી, જામનગરમાં વરસાદ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 24.65% વરસાદ નોંધાયો છે. કચ્છમાં 2.8% વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં 14.13% વરસાદ, મધ્ય ગુજરાતમાં 17.31% વરસાદ, સૌરાષ્ટ્રમાં 27.62% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 34.71% વરસાદ, નર્મદા ડેમ 65.10% ભરાયો છે અને રાજ્યના 206 ડેમમાં 41.21% પાણીનો જથ્થો છે. 100%થી વધુ 5 ડેમ ભરાયા છે. 70%થી વધુ 20 ડેમ ભરાયા છે. 50%થી વધુ 24 ડેમ ભરાયા છે અને 25 થી 50% વચ્ચે 51 ડેમ, તો 25%થી નીચે ભરાયેલા 106 ડેમ. અમરેલીની વાત કરીએ તો સાવરકુંડલા પંથકમાં વરસાદ છે. વંડા ગામમાં જોરદાર ઝાપટું પડ્યું છે. ગામ બહાર પાણી નીકળી ગયા છે. સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ છે. સારા વરસાદથી ધરતીપુત્રો પણ હવે ગેલમાં આવી ગયા છે, કારણ કે છેલ્લા વરસાદ પડ્યો ત્યાર પછી એક લાંબો ગેપ આવી ગયો હતો અને વરાપ નીકળતા જે ખેડૂતો છે તેઓએ વાવણી પણ કરી દીધી હતી અને વાવણી બાદ એક સારા વરસાદની આ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. તો જેવો વરસાદ ખેડૂતોને જોઈતો હતો, પાક માટે ફાયદાકારક આ વરસાદ જોઈતો હતો, એ પ્રકારનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ પંથકમાં પણ વરસાદ, લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી. ગીર ગઢડાના શાણા વાકિયા ગામે વરસાદ છે. સારા વરસાદથી હવે પાકને જીવનદાન મળશે, કારણ કે એક જોરદાર ઝાપટું આવ્યું હતું, એક જોરદાર રાઉન્ડ આવ્યો હતો ગીર સોમનાથમાં, પરંતુ ત્યારબાદ એક બ્રેક વાગી ગઈ હતી આ ચોમાસાને. પરંતુ હવે જ્યારે ગતિ પકડી ગઈ છે તો આ સારો વરસાદ પાકને ફાયદો કરાવશે. રાજકોટમાં પણ અષાઢી બીજના આગલા દિવસે વરસાદ છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જામ્યો છે. મેટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડવાજડી, વાગુદડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના આગમનના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે. તો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ છે. એવો વરસાદ કે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. તો જોરદાર વરસાદ છે અને આ વરસાદથી ધરતીપુત્રો અત્યારે ખુશખુશાલ થઈ રહ્યા છે. જો કે હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ, જ્યાં વરસાદ નથી પડ્યો. કેટલાક તાલુકાના ગામડાઓ તો એવા છે જ્યાં ટીપુય વરસાદ નથી પડ્યો અને એવા ગામડાઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ રાજકોટમાં સારો વરસાદ છે, જેને લઈને અત્યારે શહેરીજનો પણ ખુશ છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને ખેતીને ફાયદો કરાવશે. રાજકોટ પંથકમાં વરસાદી માહોલ. રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. રાજકોટ કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જામ્યો છે. તો શહેરના વરસાદી ઝાપટા પડ્યા છે અને શહેરના જ્યુબેલી ચોક, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. રાજકોટ શહેરમાં અષાઢ મહિનાની શરૂઆત સાથે જ અષાઢી માહોલ પણ જામ્યો છે. જે રીતે રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાંના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ. અત્યારે અહીંયા જે છે એ રાજકોટ શહેરના જુબેલી ગાર્ડન તેમજ જે રેસકોર્સ રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં છે તે અત્યારે વરસાદી માહોલ જે જામ્યો છે. અત્યારે ખાસ કરીને જે રીતે જે આંબાલાલ પટેલ છે તેમના દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને આગાહીને લઈને જ ક્યાંક આગાહી છે તે સાચી પણ અત્યારે પડી હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જે રીતે રાજકોટ પંથકમાં જે વહેલી સવારથી ક્યાંક જે છે ભારે બફારાનું વાતાવરણ જોવા મળતું હતું અને અત્યારે જે રીતે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે તે વરસાદ પડી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં જે વરસાદ નથી પડ્યો અને એમના કારણે ક્યાંક જે છે તે હજુ લોકો છે, ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ જે અષાઢ મહિનામાં અંડરાધાર વરસાદ પડે તેવી લોકોની પણ ક્યાંક જે છે એ આશા જોવા મળી રહી છે. પરંતુ જે રીતે અષાઢ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાની પધરામણી થઈ છે અને આ પધરામણીને લઈને લોકો છે તેમાં ક્યાંક ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ શહેરના જે રાજમાર્ગો છે ત્યાંના દ્રશ્યો છે. અહીંયા અત્યારે ખાસ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદની માહોલને લઈને ક્યાંક જે છે ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે. જોકે આ વર્ષે જે સિઝનનો સૌથી ઓછો વરસાદ છે તે રાજકોટ
માં પડ્યો છે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જે છે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે। અનેક જળાશયો એવા છે કે જે 50% કરતાં પણ ખાલી જોવા મળી રહ્યા છે। જે રીતે રાજકોટ પંથકમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અને એમના કારણે ક્યાંક લોકો છે તે આશા રાખી રહ્યા છે કે વધુ વરસાદ પડે અને ક્યાંક જે છે જે વરસાદની ઘટ છે તે આ વર્ષમાં ન સર્જાય। અત્યાર સુધીમાં જે વરસાદની ઘટ છે તે અષાઢ મહિનામાં પૂર્ણ થઈ જાય તેવું ખેડૂતો અને રાજકોટના લોકો પણ ઈચ્છી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। બનાસકાંઠાના દિયોદરમાં વરસાદ, લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વરસાદી ઝાપટાથી રોડ પર પાણી ભરાઈ ગયા છે। તો ઉત્તર ગુજરાત જે કોરુધાકોર હતું ત્યાં પણ હવે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ ખુશી લાવ્યો છે। ખેડૂતોના ચહેરા પર ચમક લઈને આવ્યો છે। ખેડૂતો આશા રાખી રહ્યા છે બસ આ જ રીતે ધીમી ધારનો વરસાદ વરસતો રહે અને ખેતીને ફાયદો થાય, કારણ કે ઉત્તર ગુજરાતમાં મોટી ઘટ જોવા મળી રહી છે। વડોદરામાં લાંબા વિરામ બાદ ડભોઈમાં વરસાદ છે। વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। ડભોઈ ટાઉન, ટાવર બજાર, ઝારોલા વાગા, જૈન વાગા, શિનોર રોડ, લાઠી બજારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। નગર સહિત તાલુકા પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ છે। તિલકવાડા રોડ, સિદ્ધપુર, ધરમપુરી, વડજ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા છે। રાજ્યના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમમાં 42% જેટલો પાણી ઉપલબ્ધ છે। આગામી 1 વર્ષ સુધી પીવાના પાણી માટે પૂરતો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે। અધિકારીઓનું કહેવું છે કે ઓછા વરસાદ છતાં આગોતરા આયોજનના કારણે પાણીની સ્થિતિ હાલ સ્થિર છે। હાલમાં ડેમની સપાટી 391.5 ફૂટ છે અને મહીસાગર જિલ્લાના દૈનિક 17.19 MLD પીવાના પાણીની જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકાય તેવી સ્થિતિ છે। બીજી તરફ કડાણા ડેમની વિવિધ સિંચાઈ યોજનાઓ મારફતે 3 તાલુકાના 109 તળાવો ભરવાની યોજના અમલમાં છે અને જેના કારણે આશરે 8,675 હેક્ટર ખેતીને સિંચાઈનો લાભ મળશે। તંત્રનું કહેવું છે કે જો સિંચાઈ માટેની માંગ નિયંત્રિત રહેશે તો આગામી 1 વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તંગી સર્જાશે નહીં। તો ચાલુ વર્ષે કડાણા ડેમ મારફતે તળાવો 109 જેટલા તળાવો ભરવામાં આવ્યા છે। ચાલુ વર્ષે ઓછો વરસાદ છે, પરંતુ ગયા વર્ષે ડેમમાં સારી એવી આવક થઈ હતી અને કેચમેન્ટ એરિયામાં વરસાદ થવાના કારણે 100% જેટલો ડેમ ભરાઈ ગયો હતો, જેના કારણે આપણે પીવાના પાણીની જે યોજનાઓ છે તેના મારફતે જે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકીશું તથા 1 વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે એવું આયોજન કરવામાં આવેલું છે। જળ સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરે। ભાવનગર જિલ્લામાં રીંગણાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। બજારમાં 1 કિલો રીંગણના માત્ર 3 થી 5 રૂપિયા જેટલો જ ભાવ મળી રહ્યો છે। ખેડૂતોને વાવેતર, ખાતર, દવા, સિંચાઈ પાછળ 1 વીઘા દીઠ અંદાજે 10 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે। सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस में। दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रॉन्ग रहेगी। 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा। इसमें आइसोलेटेड रेन थंडर स्टॉर्म का भी संभावना रहेगा और सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना है। फिशरमैन भाई के लिए आज वार्निंग दिया गया है डे 3, डे 4, डे 5, 17, 18, 19 जुलाई के लिए दक्षिण गुजरात और सटे हुए जो उत्तर गुजरात और सटे हुए दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें स्क्वाली विंड का पूर्वानुमान दिया गया है 17, 18 और 19 जुलाई। इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। और अहमदाबाद के लिए आसमान बादल छाए रहने का पूर्वानुमान है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा। इसमें बिजली गिरने, थंडरस्टॉर्म विद लाइटनिंग, मतलब बिजली के मेघगर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। अभी हमारे लिए जो वेदर सिस्टम इम्पोर्टेंट है, जो लो प्रेशर एरिया अभी बना हुआ है बे ऑफ बंगाल, अभी उसका जो लोकेशन है उत्तर पश्चिम बे ऑफ बंगाल और सटे है उत्तर ओडिशा और वेस्ट बंगाल एट 8:30। तो कैबिनेट बैठक અને હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ સીધા જ આપણે લઈ જઈએ। વિસ્તારોમાં
ખૂબ મોટા પાયે નુકસાની અને તકલીફો વેઠવી પડી હતી. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરત શહેરની વિઝિટ દરમિયાન તંત્રને તાત્કાલિક સંપૂર્ણ સર્વે રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે કેશડોલ, ઘરવખરીની સહાય એ તાત્કાલિક ચાલુ કરવાની બી સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે શહેરમાં તાત્કાલિક તમામ ક્ષેત્રોમાં સ્વચ્છતાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય, સ્વાસ્થ્ય માટે ડોર ટુ ડોર ટીમ પહોંચે અને અલગ અલગ વિસ્તારોમાં જે પ્રભાવિત વિસ્તારો હતા તે વિસ્તારોમાં મેડિકલ કેમ્પ તાત્કાલિક લગાડવામાં આવે. આ તમામ કામગીરી મહાનગરપાલિકાની ટીમ તથા રાજ્યની બીજી મહાનગરોમાંથી બી સ્વચ્છતા દૂતોને સુરત મોકલવામાં આવ્યા હતા. કુલ મલાઈને 9,000 જેટલા સ્વચ્છતા કર્મીઓ છેલ્લા એક અઠવાડિયાથી રાત દિવસ સુરતને સ્વચ્છ કરવામાં જે કામગીરી કરી રહ્યા છે એવા સૌ સ્વચ્છતા દૂતોને હું સુરત શહેરના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર માનું છું. સુરત શહેરમાં આ કપરા સમયે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પ્રજાની પડખે છે. વેપાર ધંધા ફરી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય વેપારીઓ જેને ઇન્સ્યોરન્સ ના હોય અને અચાનક આ ભારે વરસાદ આવવાના કારણે તેનો વેપાર ઠપ થયો હોય, તેને નુકસાની થઈ હોય, તેવા લોકો જોડે રાજ્ય સરકાર કઈ રીતે મદદગાર થઈને તેમનો વેપાર ફરી ચાલુ કરાવી શકે, તેમને નુકસાનીમાંથી બહાર લાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને એને ખભે ખભા મિલાવીને એની જોડે મદદગાર થઈ શકે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ ડિટેલ્ડ સર્વેના આધારે મહત્વના નિર્ણયો આજે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની કેબિનેટ બેઠકમાં લીધા છે અને રાજ્યના સૌ નાગરિકોને મદદગાર પહોંચાડવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. કુલ મળીને હમણાં સુધી 19,000થી વધારે નાગરિકોને કેશડોલ અને ઘરવખરી ચૂકવવામાં આવી છે અને કેશડોલ ઘરવખરી જોડે જોડે જે ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા હોય, જેમને નુકસાન થયા હોય એવા 19,800થી વધારે નાગરિકોને ચૂકવવામાં આવી અને જે એવા વિસ્તાર હતા જ્યાં પહેલા માલે રહેતા લોકો એમના ઘરમાં પાણી ના ભરાયા હોય, બીજું નુકસાન ના થયું હોય પરંતુ એ નોકરી ધંધા અર્થે ના જઈ શક્યા હોય એવા બી 36,000 લોકોને ખાસ સહાય ચૂકવવામાં આવી છે. સરકાર દ્વારા આ બધા જ લોકો જોડે મજબૂતાઈથી ઊભા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા રોજ કમાઈને ખાનારા વર્ગની બી ચિંતા કરવામાં આવી છે. સાથે સાથે નાનો મોટો વેપાર ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગના વેપારીઓની બી ચિંતા કરવામાં આવી છે અને સાથે સાથે મેન્યુફેક્ચરિંગ કે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા હોય એવા બી લોકોની ખાસ કરીને ચિંતા કરવામાં આવી છે. આ પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને
25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે, જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. વધુમાં વધુ એટલે કે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે. 15 લાખથી વધુ જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 30 લાખ સુધીની લોન આપવામાં આવશે. વધુમાં વધુ એટલે કે 10 લાખ રૂપિયા સીધા રાજ્ય સરકાર આવા વેપારીઓનું વ્યાજ ભરવાનો નિર્ણય લેવામાં આજે આવ્યો છે. હું પ્રક્રિયાની એકદમ પારદર્શક કઈ રીતે રહી શકે, સૌ લોકોને ઝડપથી લાભ કઈ રીતે મળી શકે તે માટે રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાનું રહેશે. જેવા લોકો 5 લાખથી બી અંદર જીએસટીમાં છે તેવા લોકોની બી આમાં ચિંતા કરવામાં આવી છે. તેવા લોકોને સીધા 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે. જે જીએસટીમાં ભરી રહ્યા છે એવા લોકોને આ વ્યાજ સહાયથી 5 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા અને 10 લાખ સુધીનું વ્યાજ સીધું રાજ્ય સરકાર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ લોકોને પહેલા જ દિવસે અપીલ કરવામાં આવી હતી કે આપ પોતાની દુકાન, ફેક્ટરી કે જે કંઈ ધંધો ચલાવો છો, જો ત્યાં પાણી ભરાયું હોય, નુકસાન થયું હોય તો એનો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ મોબાઈલમાં લેવું, જેથી આને સરળતાથી અપ્રુવલ કરીને આ લોકોને લાભ આપી શકીએ. આની તાત્કાલિક કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં એની ટીમ દ્વારા આ ફોર્મ 48 કલાકમાં લેવાની શરૂઆત કરી લેવામાં આવશે અને તાત્કાલિક આ લોકોને રાહત ચૂકવવાનો બી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એની સાથે સાથે એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે. જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. આજ સુધીનો સૌથી મોટું પેકેજ એ મહાનગરપાલિકા કે કોઈ બી વિસ્તારમાં વરસાદ આવ્યો હોય ને નુકસાન થયું હોય તો એમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું મારા સૌ સાથીઓને અને સૌ નાગરિકોને વિનંતી કરું છું કે કલેક્ટરશ્રી દ્વારા આની સંપૂર્ણ માર્ગદર્શિકા જેવી જાહેર થાય તો તાત્કાલિક આપની નુકસાની
તથા વેરા મુક્તિ માટે બી મહાનગરપાલિકા દ્વારા સર્વે કરાવીને એ સોસાયટીઓને સંપૂર્ણ 1 વર્ષ માટે વેરા મુક્તિ માટેનો બી કાગળો લોકોને પહોંચાડવામાં આવશે. આ સાથે સાથે આજે રાજ્યની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય છે રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાલાઓ, પાંજરાપોલો અને પશુધનના રક્ષણ માટે એને ખાદ ખોરાકી માટે ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધી કલેક્ટરને આપવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી એની જે પ્રક્રિયામાં જે સમય નીકળતો હતો તો એ પ્રક્રિયાનો સમય ઓછો થાય અને ઝડપથી કલેક્ટર ડાયરેક્ટ પોતાના જિલ્લામાં પરિસ્થિતિના આધારે નિર્ણય લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે આદરણીય મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ છે અને રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં સામાજિક સેવાઓ થકી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને પહેલા જ અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારની પેપર એડ, હારમાલા આ બધાથી દૂર રહેવું અને કોઈએ બી આવી બધી વસ્તુઓની અંદર સમય બગાડવો નહીં અને વધુમાં વધુ નાગરિકોની સેવા થકી એમનો જન્મદિવસ આજે ગુજરાતના નાગરિકો મનાવી રહ્યા છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની બી ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ જ સરળતાથી અને કોઈ બી વ્યક્તિનું સામાન્યમાં સામાન્ય વ્યક્તિનું બી ગમે તેવું નેગેટિવ વિષય હોય, ગમે તેવું પરિસ્થિતિ હોય, ગંભીરતાથી હોય, આ બધા જ વિષયોમાં પોઝિટિવ રસ્તા કઈ રીતે નીકાળવા તે માટે તે હંમેશા પ્રયત્નશીલ હોય છે. અને લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે કેબિનેટના સૌ સાથીઓએ બી જન્મદિવસની શુભકામનાઓ બી આપી અને સાથે સાથે કાલે રથયાત્રાની પૂરી તૈયારીઓ રાજ્યભરમાં થઈ ચૂકી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અમદાવાદ હોય, ભાવનગર હોય, આણંદ જિલ્લો હોય કે પછી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલે ખૂબ જ ઉત્સાહપૂર્વક નીકળે તે માટેની વ્યવસ્થાઓ રાજ્યના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. અને કાલે આપ સૌ લોકોને ભગવાન જગન્નાથજી રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. રાજ્યના સૌ નાગરિકોને ભગવાન જગન્નાથજીના દર્શન સારી રીતે થઈ શકે તે માટેની બી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે અને જ્યાં કોઈ જગ્યા પર કોમર્શિયલ એરિયામાં નુકસાન થયું હશે તે સૌ લોકો માટે આ પેકેજ લાગુ પડે છે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ના આવે તે માટે કોન્ક્રીટ કામગીરી કઈ રીતે થઈ શકે તે માટે બી કાલે અર્બન સેક્રેટરી શ્રી થિનારસનજીને એમની આખી ટીમને સુરત મોકલ્યા હતા. આખા દિવસ દરમિયાન આ ખાડીઓને કઈ રીતે વધુ કેરિંગ કેપેસિટી એમની થાય, ખાડીઓમાં જે બી કોઈ દબાણ થયા હોય તો એ દબાણને કઈ રીતે મુક્ત કરાય તે માટે બી કાલે આખો દિવસ સુરત શહેરમાં આ માટે બેઠક કરવામાં આવી હતી. આની રિવ્યુ બેઠકના અંતે એમાં નિર્ણય કરવામાં આવશે. સુરત જ્યારે મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે જ આ ખાડી રીડેવલપમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી અને તાત્કાલિક એનું સંપૂર્ણ
મોડલ તૈયાર કરીને, પ્લાન તૈયાર કરીને જો 500 થી વધારે કરોડ રૂપિયાની બી જરૂર હોય તો રાજ્ય સરકાર દ્વારા તેમાં આપવામાં આવશે, તે બી નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તૃત પરિપત્ર સાંજે 5 વાગે તમામ લોકોને મળી જશે.